જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ બાપા શ્રી અનંત અનાદિ મહામુક્તો, અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી નારાયણ મામા અને અનાદિમુક્ત પરમ પૂજ્ય શ્રી લીલા માસીને દિવ્ય સભામાં બિરાજિત સર્વે મુક્તોને મારા કોટાન કોટી વંદન સાથખું ભેદપૂર્વક જય સ્વામિનારાયણ. અમૃત સરિતામાં આપણે પ્રકરણ આગળ ચાલે છે. એમાં મામા આપણને 4 આશ્રમ વિશે વાત કરે છે અને એમ કે છે કે 2 આશ્રમ પતી ગયા પછી એમ કે ત્યાં સુધીમાં આપણને મૂર્તિ પાકી થઈ જવી જોઈએ અને વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમમાં કે તો એ પછી જે મૂર્તિ પાકી થઈ હોય એ પાકી થયેલી મૂર્તિને સંભાળીને જીવન વ્યતીત કરવાનું, એવું અત્યાર સુધી મામા આપણને બોધ પાઠ આપ્યો છે. હવે આગળ શું કે છે મામાએ આપણે જોઈએ. એ સ્થિતિને પામ્યા પછી નિવૃત્તિ આવે. એટલે એ સ્થિતિને પામ્યા એટલે બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થાશ્રમ, અને પછી એમાં જે આપણને અખંડ સ્થિતિ, આપણે ભગવાનની મૂર્તિ યાદ રહી ગઈ હોય, એના પછી કે છે નિવૃત્તિ આવે. જગત તો આ 2 આશ્રમમાં એટલે કે બ્રહ્મચર્ય આશ્રમ ને ગૃહસ્થાશ્રમમાં ચાલ્યા જ કરવાનું છે. પછી એમાં આપણી જરૂરિયાત ક્યાં રહે? મામા અહીંયા એવા લોકોની વાત કરે છે કે જે લોકો એમ કે જે લોકો બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થાશ્રમ વટાવી ચૂક્યા છે, જે લોકોની ઉંમર મોટી થઈ ગઈ છે, એટલે એમ કહેવાય ને કે જે લોકો સિનિયર સિટીઝન છે, એ સિનિયર સિટીઝનની અહીંયા મામા વાત કરે છે કે એ લોકોને એમ કે આ 2 આશ્રમ છે, બ્રહ્મચર્ય આશ્રમ ને ગૃહસ્થાશ્રમ, એ તો જગતમાં ચાલ્યા જ કરવાનો છે અનંતકાળથી. એ રીતે જે જગત છે એ બધું એમાં ને એમાં ચાલ્યા કરવાનું, કારણ કે વ્યવહાર તો ચાલ્યા જ કરે છે. એમાંથી એ 2 આશ્રમમાંથી જે થોડા ઘણા બહાર નીકળી અને ત્યાં વૈરાગ્ય અને સંન્યાસ આશ્રમમાં જે જાય વાનપ્રસ્થમાં, અને એમાં મૂર્તિ સિદ્ધ કરીને પછી એ પ્રમાણે જીવન જીવે, તો એમાં એકલ દોકલ કોક મહારાજને પામે. બાકી તો એમ કે આ બધું તો જો આપણે એમ કે એ જે આશ્રમના વિભાગ પાડ્યા છે, 4 આશ્રમના વિભાગ, એ વિભાગ પ્રમાણે જો આપણે ન રહીએ તો ક્યાંય સુધી બ્રહ્મચર્ય આશ્રમ ચાલે, એના પછી કેટલાય વર્ષોના ગૃહસ્થાશ્રમ પછી પતે જ નહીં. એ જે વ્યવહાર હોય એ ચાલ્યા જ કરે, કે વ્યવહારમાં જવું ને વ્યવહાર સાચવવા, લગ્નમાં જવું ને અહીંયા જવું ને આ વ્યવહાર તો સાચવવો પડે, અમારામાં તો આમ કરવું પડે. પણ એમ કે જેમ નોકરીમાં રિટાયરમેન્ટ આવે છે અને પછી તમને સરકાર પણ એમ કહે છે કે હવે તમારે ઘરે બેસીને આરામ કરવાનો, પાછી વૃત્તિ કરવાની, એમ ભગવાન સરકાર પણ કહેતી હોય, તો આમાં મામા આપણને એમ કે છે કે ભગવાને આ 4 આશ્રમ કરી અને એવું આપણને શીખવે છે કે હવે વ્યવહાર તમારે નથી કરવાનો. બીજા લોકો, તમારા કુટુંબના જે બીજી પેઢી હશે એને તમારા પછીની પેઢી એ સંભાળી લેશે, કારણ કે આપણે પણ એ જ કર્યું હોય ને. જ્યારે એમ કે આપણી આગળની પેઢી રિટાયર્ડ થઈ હોય તો આપણે આ વ્યવહાર શીખ્યા હોઈએ અને બધો વ્યવહાર કર્યો હોય ને, પણ જો આપણી આગલી પેઢીએ વ્યવહાર મૂકે જ નહીં તો આપણને શીખવા કેવી રીતે મળે? એમ મામા એમ કે છે કે પછી એમ કે આપણી જરૂરિયાત જ ક્યાં છે? પાછલી પેઢીએ બધું સંભાળી લીધું હોય, એટલે કે આપણે પછી ઈ વાનપ્રસ્થાશ્રમમાં તો મૂર્તિ સંભાળીને બેસી રહેવાની મામા અહીંયા વાત કરે છે. પછી કે છે પછી એમાં આપણી જરૂરિયાત ક્યાં રહે? પછી એ ઉંમરમાં એ બધા એટલે એમ કે સંતાનો ને બધા તૈયાર થઈ જાય છે. એ 2 આશ્રમમાં આપણે જે કરીએ તેનો લાભ સૌને મળ્યા કરે જો એ રીતે ચાલીએ તો. હવે એમ કે વાનપ્રસ્થાશ્રમમાં ને સંન્યાસ આશ્રમમાં જો આપણે પછી રિટાયર્ડ થઈ અને ભગવાનમાં અંતર્વૃત્તિ રાખતા હોઈએ, બધો વ્યવહાર છોડી દઈએ, કે છે ને જેમ આપણે બાળક હોઈએ ત્યારે આપણું એમ કે શરીર ને બધું સંકોચ પામેલું, આપણી વિચારધારા પણ સંકોચનમાં હોય. પછી જેમ જેમ મોટા થઈએ એમ વિકાસ પામતું જાય, આપણા વિચારો વધારે ને વધારે ફેલાય ચારે બાજુ. આપણા વિચાર કે છે ને વિચારોનો વ્યાપ વધતો જાય જેમ જેમ આપણે મોટા થતા જઈએ એમ. નાનપણમાં બાળક તો કેટલું વિચારી શકે? થોડું ઘણું જ વિચારે ને. ભૂખ લાગે, એકદમ નાનું બાળક હોય તો શું હાથ પગ હલાવે ને કંઈક એવું થાય તો રડવાનું, એના સિવાય બીજું કઈ વિચારી શકે? પણ જેમ જેમ મોટું થતું જાય એમ પછી એના સ્કૂલ વિશે વિચારે, મા બાપ વિશે વિચારે, કપડા વિશે વિચારતું થાય, ભણવા વિશે વિચારે. જેમ જેમ એમ કે મોટા થતા જાય એમ વિચારવાનો વ્યાપ
વધતો જાય. પછી એ મામા એમ સમજાવવા માંગે છે અહીંયા કે પછી એ ગૃહસ્થાશ્રમનો સમય પૂરો થઈ ગયા પછી વાનપ્રસ્થ આવે એટલે પછી જે પાછો વિચારોનો આપણે એકદમ ચારે બાજુ ફેલાડો કરી દીધો હોય આપણા વ્યવહાર જગતનો, એનો ધીમે 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 પાછું સંકોચ કરતા જવાનું. આપણી જે જીવનની સાયકલ છે એ પાછી પૂરી થવાનું, એ જે ચક્ર છે એ ચક્ર પૂરું થવાના આરે આવતું હોય ત્યારે પછી આપણે જેમ પેલા જેમ બધું સીમિત હતું, આપણું બારે જવાનું, બોલવાનું, ચાલવાનું, વ્યવહાર કરવાનો, નાના બાળકોને શું હોય બધું સીમિત હોય ને, અમુક લિમિટેશન્સ હોય અને એ લિમિટેશન્સ ની અંદર જ એ લોકો બધું કામ કરતા હોય. એમ કે વાનપ્રસ્થાશ્રમ આપણું શરૂ થાય એટલે આપણે બધું લિમિટમાં કરવા માંડવાનું. પછી એમ કે આનાથી વિશેષ હવે ને એમ કે લાઈન દોરી કરી દેવાની કે આનાથી હવે વ્યવહાર જગતમાં મારે આ વસ્તુ કામ નથી કરવાનું. પોતાનો ધારો કે ધંધો હોય તો બાળકો હોય એને સોંપી દેવાનું કે તમે સંભાળો. હવે મારું કામ શું છે તો કે મારું કામ એ છે કે ભગવાન ભજવાના. હા, તમારે મારી સલાહની જરૂર હોય ત્યારે મને પૂછજો. તો એ આપણું એમ કે છે કે મામા એમ કે છે કે આપણું જે એ વર્તન છે એ જોઈને બીજાને એમ કે અનુભવ મળે ને એનો લાભ મળે. શું લાભ મળે તો કે મૂર્તિ સંભાળી અને અંતર્વૃત્તિ કરીને બેઠા હોઈએ તો ભગવાનની વાતો સહજ થાય, કારણ કે વર્તન વાતો કરે, એના લીધે બીજાને પ્રેરણા મળે અને આપણે જે અનુભવ જો આપણે મૂર્તિ સિદ્ધ કરી લીધી હોય તો એનો લાભ બીજાને પણ મળે. મામા કે છે પણ આપણે તો 70 વર્ષ થાય તો પણ એના એ ઢંગ ધડા. હવે મોટા ભાગના લોકો આપણે બધા જોઈએ છીએ, એમાં અમારા જેવા સિનિયર સિટીઝનો પણ આવી જ જાય અંદર, કે એ જે વ્યવહાર છે એટલે જે પેલા કરતા હોય ગૃહસ્થાશ્રમમાં એનું એ ચાલ્યા જ કરે, એમ એ મુકાતો જ નથી. એટલે એમ કે 70 વર્ષ થાય એના એ ઢંગ ધડા. એટલે એ જે 70 વર્ષના થઈ ગયા હોય તો પણ જે ગૃહસ્થાશ્રમમાં જે કાર્ય કરતા હોઈએ એનું એ જ બધું ચાલ્યા જ કરતું હોય એમ. ક્યાંય અંતર્વૃત્તિ દેખાય નહીં, ક્યાંય સંકોચ અવસ્થા થઈ હોય એવું દેખાય નહીં, વિચારોમાં ક્યાંય અંતર્વૃત્તિ કરતા હોય એવું ના દેખાય એમ મામા અહીંયા એમ કે છે. માટે એક વસ્તુ યાદ રાખીએ કે 2 આશ્રમ પૂરા કર્યા પછી ભગવાનની સ્મૃતિ વધુમાં વધુ રહે તેમ કરવું. હવે ભગવાનની સ્મૃતિ કેવી રીતે રહીએ તો આપણે આગળ મામાએ આપણને શીખવાડ્યું કે બ્રહ્મચર્ય આશ્રમ અને ગૃહસ્થાશ્રમમાં એ વખતે કથા વાર્તા જે સાંભળવું હોય, સમય બધા એટેન્ડ કરવાના હોય એ કરી અને ત્યાંથી જ્ઞાન લઈ લેવાનું. શું જ્ઞાન લઈ લેવાનું તો કે મહારાજની મૂર્તિ કેવી રીતે પાકી કરવાની, મહારાજની મૂર્તિ પાકી કરીને એમાં સ્થિર કઈ રીતે રહેવું, અખંડ મહારાજનું સ્મરણ કઈ રીતે કરવું, એ જે પ્રક્રિયા છે ને મૂર્તિ સંભાળવાની જે પ્રક્રિયા છે એ બધી એ 2 આશ્રમોમાં શીખાઈ જવી જોઈએ. અને પછી એ જે પ્રક્રિયા છે એને ઇમ્પ્લિમેન્ટેશન આવે, જે આપણે શીખી ગયા હોઈએ એને આપણે એને ઇમ્પ્લિમેન્ટ કેવી રીતે કરવાનું એ આપણને આવડતું હોય તો વાનપ્રસ્થાશ્રમમાં પછી એમ કે આપણે મૂર્તિમાં પણ એ ક્યારે અભ્યાસ કર્યો હોય તો થાય, નહીતર ના થાય. એટલે કે પછી તો વધુમાં વધુ આપણે પછી, કારણ કે પ્રવૃત્તિ બધી ઓછી થઈ જાય પછી શું થાય કે પેલા જેવું શરીર સ્ફૂર્તિલું ના રહે. તો બેસીને તો કામ થઈ શકે, તો બેસીને શું થાય તો કે ભગવાન ભજવાના, ભગવાનની સ્મૃતિ તો કરી શકાય ને, સુતા સુતા ભગવાનની સ્મૃતિ થઈ શકે, એવું નથી કે ના થઈ શકે. વધુમાં વધુ રહે આપણું એમ કે એવું એમ કહેવાય છે કે રિટાયર્ડ થઈ ગયા પછી આપણું જીવનનું ટાઈમ ટેબલ એવી રીતે ગોઠવાઈ જવું જોઈએ કે એમાં પ્રવૃત્તિ ઓછી હોય અને ભગવાનની સ્મૃતિ વધારે હોય. કે હવે ધારો કે આપણે માનસી પૂજા કરવાની હોય, સવારે ઉઠીને માનસી પૂજા કરીએ, પછી પૂજા પાઠ કરીએ, ધ્યાન કરીએ, કથા વાર્તા કરીએ, કીર્તન ભક્તિ કરીએ, એમ કરતા કરતા એટલે ટૂંકમાં એવી પ્રવૃત્તિ કે જેમાં ભગવાનની સ્મૃતિ વધુમાં વધુ રહે. એટલે ધારો કે આપણે આપણી ફરજમાં આવતું હોય ઘરકામ કરવાનું કે એવું કાંઈ, તો એ પણ કરવાનું, પણ એક મામાએ આપણને શીખવાડ્યું છે કે એ બધું કરતા કરતા કેવી રીતે તો ભગવાનની સ્મૃતિ સાથે એ બધું કરવાનું. કે આપણે રસોઈ બનાવતા હોય ત્યારે તો ખાસ મહારાજને સંભાળવાનો, મંત્ર જપ કરવાનો કે નામ સ્મરણ કરવાનું કે એવું બધું કાંઈ પણ થઈ શકે ને ત્યારે મનમાં આપણે બોલવાનું. એટલે કે જો એવું આપણે આપણી જે જીવન છે એનું ટાઈમ ટેબલ જો એવી રીતે ગોઠવી દીધું હોય તો ઘણાને શું થાય છે કે રિટાયર્ડ થઈ જાય ને પછી એ લોકોને ડિપ્રેશન આવે, કારણ કે આખો વખત પ્રવૃત્તિ એટલી બધી કરી હોય પછી અચાનક જ નોકરી બંધ થઈ જાય, પછી રિટાયર્ડ થઈ જાય એટલે પછી હવે શું કરવું,
કારણ કે મેનેજમેન્ટ કર્યું ના હોય કે હવે રિટાયર્ડ થઈશ ત્યારે આવું કરીશ કે આમ કરીશ કે તેમ કરીશ, એટલે એ લોકોને સમય કેમ કાઢવો એ ખબર ના પડે. એટલે ઘણા લોકો જો શિક્ષક હોય ને તો પોતાની સ્કૂલોમાં આંટા મારે, કોઈ બેંક કર્મચારી હોય તો બેંકમાં જઈને આંટા મારે, અથવા તો બીજે ક્યાંય પણ નોકરી કરતા હોય તો પછી જૂના દિવસો યાદ કરે કે અમે નોકરી કરતા હતા ત્યારે આમ હતું, હવે બધો જમાનો બદલાઈ ગયો છે ને હવે આમ છે. પણ તો શું એનાથી થશે શું? પછી શું થાય કે વધુ ને વધુ એવું પછી ચિંતામાં રહ્યા કરે કે આખો દિવસ શું કરવું, ને પછી નેગેટિવ જ વાત કર્યા કરે, એટલે ઘરના લોકો કંટાળે પછી કે આ શું આવું ને આવું. અને પછી અચાનક જ ઘણા લોકોને એવું થાય, આપણે જોઈએ છીએ કે અચાનક જ શારીરિક તકલીફો એકદમ જ વધી જાય, કારણ કે મનથી પડી ભાંગ્યા હોય. મનથી પડી ભાંગે એટલે પછી શરીર સાથ ના આપે, એટલે અચાનક રિટાયરમેન્ટ થાય ને પછી જાણે માંદગી એને ઘર કરી ગયો ને એવું થાય. દરેક પછી એમ થાય કે નોકરી કરતા હતા ત્યાં સુધી તો આવું કઈ નહોતું, હવે અચાનક જ એમ કે બધી તકલીફો શરૂ થઈ ગઈ મને. પણ એ માનસિક હોય. ઘરમાં ધારો કે બહેનો નોકરીએ ના જતી હોય તો એના પછીની જે પેઢી હોય એને ઘર વ્યવહાર બધો સંભાળી લીધો હોય, અને પછી એમ કે બા હવે તમે આરામ કરો. તો જો વર્કોહોલિક હોય અને એને કામ સિવાય ગમે નહીં, કામ કરવા શાંતિથી બેસવાનું કે અંતર્વૃત્તિનો અભ્યાસ ના પાડ્યો હોય, તો એને નવરા એમ કે તમે હવે બેસો તો ગમે નહીં. અને મન એનું પછી શું આર્ગ્યુમેન્ટ કરે કે હવે મને તો તરછોડી દે છે આ લોકો, હું રસોડામાં જઉં છું એ લોકોને ગમતુંય નથી, મારી હાજરી એ લોકોને ખટકે છે. આવા બધા પછી નેગેટિવ વિચારો આવે અને પછી અંદર અંદર ખટરાગ થાય. એટલે એના કરતા જો આપણે એમ કે આ જે સિનિયર સિટીઝનો છે એને પોતાનું ટાઈમ ટેબલ એવું સરસ બનાવી દીધું હોય કે ઘરનાને કોઈને નડીએ નહીં, અને એ લોકોને એની મરજી પ્રમાણે જીવવા દઈએ અને આપણે આપણી મરજી પ્રમાણે જીવીએ. એમ કે છે ને કે હવે સમય એવો આવ્યો છે કે તમે તમારા માટે સમય કાઢો, તમારી જાત માટે તમે સમય કાઢો. કે આટલા વખત સુધી તમે વ્યવહાર સાચવ્યો, કુટુંબ સાચવ્યું, બધું સાચવ્યું, હવે તમારા પોતા માટે સમય કાઢો. તો પોતા માટે આપણે તો શું કરવાનું હોય? પોતા માટે સમય એટલે શું? તો કે આપણા ચૈતન્યની ઉર્ધ્વીકરણ કેવી રીતે થાય એના બધા પ્રયાસો આપણે કરવાના. અને જો એ ન કરીએ તો પછી હવે એનો અભ્યાસ જ ના પાડ્યો હોય પહેલાથી, તો પછી હવે રિટાયરમેન્ટે આપણે એ બધી પ્રક્રિયા સમજીએ તો પછી ઇમ્પ્લિમેન્ટેશન ક્યારે થાય? એટલે ઈ મામા એમ કે છે કે આ બધું જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. અને એ પ્રમાણે જો આપણે જીવન કર્યું હોય ને તો બીજાને પ્રેરણા મળે ને લોકોને એમાંથી શીખવા મળે. માટે એક વસ્તુ યાદ રાખીએ કે 2 આશ્રમ પૂરા કર્યા પછી ભગવાનની સ્મૃતિ વધુમાં વધુ રહે તેમ કરવું. જો કાર્ય વિક્ષેપ કરે, ઉત્સવો વિક્ષેપ કરે તો એનું પણ ધ્યાન રાખવું. એ વાત અખંડ સ્મૃતિની કરી. હવે મામા અહીંયા એમ કે છે કે જો આપણને કાર્ય વિક્ષેપ કરતા હોય કે જો આપણે એક વખત પ્રવૃત્તિમાં જોડાઈ જઈએ તો પછી પ્રવૃત્તિમય થઈ જતું હોય આપણું વિચારો બધા, કે ઉત્સવો સમયમાં જઈએ પછી એ મય થઈ જઈએ અને ભગવાનની સ્મૃતિ જે આપણે રાખવાનો અભ્યાસ કરતા હોઈએ અને એમાં ભૂલ પડી જાય અથવા તો એમાં કે ને કે એમાં ઘાચકો પડે તો આપણું જે બધી મહેનત હોય ને એ નિષ્ફળ જાય. એટલે એમ કે જો એ વસ્તુ આપણને વિક્ષેપ કરતી હોય ધ્યાનની અંદર તો એના વિશે પણ આપણે જાગૃત રહેવું પડે. અને એ જે ઉત્સવ સમય છે કે જે કાર્ય હોય એ વિક્ષેપ કરતું હોય તો ધીમે ધીમે એ પણ ઓછું કરી દેવું જોઈએ. અંતર્વૃત્તિ કરીને ઘરે બેસીને ભગવાન ભજવાનો જે અભ્યાસ છે ને એ વધારી દેવો જોઈએ. એટલે એમ કે જો તો જ અખંડ સ્મૃતિ રહે, અને અખંડ સ્મૃતિ ન રહે ત્યાં સુધી તો ભગવાનની પ્રાપ્તિ થાય એવું છે જ નહીં. કારણ કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન ભગવાને કહી દીધું કે અખંડ સ્મૃતિ રાખવી એમ. ભગવાનના સુખને પામવા માટેની જીવન યાત્રામાં નક્કી કરીને કેમ વર્તન કરવું જોઈએ એ મહારાજે વાત કરીને આપણને શીખવી છે. એટલે આ કેવી રીતે આપણે જીવન યાત્રા, એમ કહેવાય છે ને કે ત્યાગાશ્રમ કરતા ગૃહસ્થાશ્રમ જે છે એમાં જો તમે સરખી રીતના બરાબર એને જીવો તો ભગવાન તરફ જલ્દી પહોંચાય છે. કારણ કે અઘરો માર્ગ છે અને એમાંથી આપણે પસાર થઈએ છીએ કસોટીમાંથી. એટલે મામા એમ કે છે કે ભગવાનના સુખને પામવું હોય એટલે આપણી જે જીવન યાત્રા છે એ પ્રમાણે નક્કી જ કરી લેવી જોઈએ કે હું આટલા ઉંમર પછી મારે આટલું કરવું છે, પછી મારી આટલી પ્રવૃત્તિઓ મારે બંધ કરી દેવી છે, પછી મારે આટલો સમય ભગવાન ભજે. જેમ હું નોકરી કરતી હતી અથવા તો ઘરકામમાં મારો સમય આટલા કલાક આપતી હતી
તો હવે હું રિટાયર્ડ થઈ અથવા તો હવે બીજી નેક્સ્ટ જનરેશનને કે આવનાર બીજી પેઢીએ મારી જવાબદારીઓ સ્વીકારી છે, તો એટલા કલાક હું કેમ ભગવાન માટે ન આપું? એવું જો ટાઈમ ટેબલ એક નક્કી કરી લીધું હોય ને કે જેટલા કલાક આપણે અત્યારે હવે જે બહેનો નોકરી કરતી હોય એ લોકો તો ડબલ મહેનત હોય કે ઘરકામે કરવાનું હોય ને નોકરી કરવાની હોય, એટલે એ લોકો તો વધારે કલાકો ફાળવે. પણ જે બહેનો નોકરી ના કરતા હોય એ લોકો એ સવારમાં બધા જે કુટુંબીજનો હોય એના માટે સવારે નાસ્તા પાણી કરવાના હોય, બપોરનું જમવાનું કરવાનું હોય, વળી પાછા એના પછી બપોરે પાછા કઈક નાસ્તો કે રાતનું જમવાનું, બીજી બધી ઘરની જવાબદારીઓ હોય, કેટલા બધા કલાકો જતા હોય. તે બધા કલાકો આપણે એમ વિચારી અને એમ કરીએ કે હવે મને નિવૃત્તિ આવી છે તો એટલા કલાક હું મારું પ્રભુમય જીવનમાં વ્યતીત કરીશ. જો એમ નક્કી કરી લઈએ તો આપણું ટાઈમ ટેબલ સરસ ગોઠવાઈ જાય. અને એમાં કે છે ને ભાઈ ને બધા આપણને સમજાવતા હોય છે ને કે એકની એક પ્રક્રિયા નહીં કે તાન ચડ્યું તો ચાલો હવે ધ્યાન કરવા જ બેસી જાય. તો એ જે તાનીલું જે વેગ વાળું જે કાર્યક્રમ છે ને એ લાંબુ ના ટકે. એના કરતા જો બધું ફરતું ફરતું એકદમ આનંદે સહિત કરીએ કે આ ભાઈ સવારનો થોડો 2 કલાક છે એ મારું પૂજા ધ્યાન ભજન એમાં હું કાઢીશ, થોડું ઘણું મારી શરીર માટેની કસરતો કરીશ. એના પછી હું ધારો કે કસરત કરતા હોય તો ભગવાન સંભાળીને કરીએ કે આ મારું શરીર મારે એટલે સ્વસ્થ રાખવું છે કે હે મહારાજ હું તમારો પ્રાપ્તિ કરી શકું. જો મારું શરીર સ્વસ્થ હશે તો હું ધ્યાનમાં વધુ બેસી શકીશ. એમ વિચારીને જો આપણે કરીએ તો એમાં પણ આપણને ભગવાનની સ્મૃતિ રહે. પછી કસરત કર્યા પછી આપણે કઈક કથા વાંચન કરી લઈએ. ભાઈ બપોરના સમયમાં એવું હોય થોડી વાર આરામ કરીને કીર્તન ભક્તિ કરીએ. જેને જે અનુકૂળ. હું આમ કઉ છું એટલે આમ જ કરવું એવું જરૂરી નથી કે કોકને માળા ફેરવવી ગમતી હોય તો એ માળા ફેરવે, કોકને કીર્તન સાંભળવા ગમતા હોય તો કીર્તન સાંભળે, કોકને કથા વાંચન ગમતી હોય તો કથા. એટલે ટૂંકમાં પ્રભુ પરાયણ જીવન જીવવાનો પ્રયત્ન કરવાનો. ગામ ગપાટા કે ચોવટો કરવી કે એવી રીતે અને ગૃહસ્થાશ્રમના જે વ્યવહારો હોય એ બધા કર્યા જ કરીએ તો ક્યારેય એનો અંત તો આવવાનો જ નથી. કારણ કે અનંત કાળથી આ બધું ચાલ્યા કરે છે અને હજી બીજા અનંત કાળ સુધી આ બધું ચાલ્યા જ કરવાનું છે. એ આપણા હાથમાં છે કે આપણે એ પ્રવૃત્તિમાંથી કેટલા દૂર થવું છે અને પ્રવૃત્તિ કેટલી આપણે ઓછી કરવી છે. જો મામા તો આટલી હદ સુધી કે છે કે જો સમયમાં ને એમાં આપણે જવું હોય અને પછી એના વિચારો આવતા હોય તોય વિચારી લેવું કે હવે સમયમાં જવું છે કે નથી જવું. એમ એટલું બધું બી સાત્વિક ઉથલધડા કીધા છે મામાએ કે સાત્વિક ઉથલધડા પણ અમુક ઉંમરે પછી જો વિક્ષેપ કરતા હોય તો એ બંધ કરી દેવા જોઈએ. મામા કે છે એને કે છે કે આવી રીતે જો કરે તો એમ કે એને અખંડ સ્મૃતિ રે ભગવાનની. એટલે કે મહારાજે કેવી રીતે આપણી જીવન યાત્રા એમ કે આપણે પૂરી કરવી એનું આ સરસ મહારાજ આપણને સમજાવી દીધું. એ મામા અહીંયા આપણને કે છે. હવે આ ટોપિક પછી હવે મામા બીજી વાત પર આવે છે. પછી મામા એમ કે છે બીજી એક વાત એ છે કે ઘણી વાર કેટલાક વારંવાર પૂછે છે પણ હું જવાબ નથી આપતો. એમાં એમ કહે છે કે મહારાજે 2/3 વચનામૃતમાં દ્રોહ ન કરવો ને અવગુણ ન લેવો એવી વાત કરી છે. આ દ્રોહ શું છે? તો દ્રોહ એટલે મન કર્મ વચને પોતાનું કે બીજાનું અશુભ થાય, એને નુકસાન થાય, એના જીવનું બગડે કે એના જીવનું બગાડવું એનું નામ દ્રોહ. પોતાનું અથવા બીજાનું મન કર્મ વચને કરીને આપણે કોઈનું અશુભ થાય એવું આપણે કઈક એના વિશે ખરાબ બોલીએ એ દ્રોહ કર્યો એવું નહીં. કે એનું બી ખરાબ અહિત થાય એવું જો આપણાથી વર્તન થઈ જાય તો એનો દ્રોહ કર્યો કહેવાય. શું કામ? કારણ કે જો આપણા વર્તનથી એની પ્રગતિ અટકી જાય તો આપણે એનો દ્રોહ કર્યો કહેવાય. અથવા તો એના ચૈતન્યનું બગડે એવો આપણે એને કઈક ઉપદેશ આપી દઈએ તો એના ચૈતન્યનું બગડે. એટલે મામા અહીંયા કેટલી સરસ વ્યાખ્યા આપે છે કે મન કર્મ વચને પોતાનું કે બીજાનું. હવે એવી રીતે આપણે કુથલી કર્યા કરીએ અને કંઈક આપણું કરે તો આપણા ધારો કે વખાણ કર્યા, તો ઉદાહરણ આપું છું એક, તો આપણા વખાણ કરીએ તો આપણી પ્રગતિ અટકી કે વધી આગળ વધશે. આપણે વખાણથી આપણે ફૂલાઈ જઈએ તો આપણે જે સાધના પદ પર આગળ વધવાનું હતું અટકી પડાય ત્યાં. એટલે વચને કરીને આપણે આપણું અહિત કર્યું કે નહીં. એવી રીતે બીજાનું ધારો કે એનામાં ગુણ ના હોય અને છતાં પણ આપણે એના ગુણના વખાણ કરતા હોઈએ અને એના અધ્યાત્મમાં તો એ આગળ ન વધે કારણ કે એ ફૂલાઈ જાય તો એનું અશુભ કર્યું કહેવાય.
અને અમુક વખતે એમ કે ધારો કે એ ખોટું કરતા હોય અને એને ખોટું કરતા હોય એને ટોકીએ, પણ એ વસ્તુ એને કદાચ ના ગમે, તો ના ગમે એવી વસ્તુ કરી તો એનો દ્રોહ કર્યો ના કહેવાય, પણ એમ કે એને આપણે ખોટું કરતા અટકાવીએ છીએ એટલે એનું ભલું થયું કહેવાય, એટલે એને દ્રોહ ના કહેવાય. એટલે મામા એ કેટલી સરસ વ્યાખ્યા આપે છે, મન કર્મ વચને પોતાનું કે બીજાનું અશુભ થાય, એને નુકસાન થાય, એના જીવનું બગડે કે એના જીવનું બગાડવું, એનું નામ દ્રોહ. આવી રીતે આપણે કરીએ તો આપણે કોકનો કે પોતાનો કે બીજાનો દ્રોહ કર્યો કહેવાય. હવે મહારાજે આજના વચનામૃતમાં, એટલે કે સભામાં તે દિવસે જે વચનામૃત વંચાયું હતું એમાં કીધું છે કે જો અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ અધિકારી કરતો હોય ઓફિસર સ્ટેજ બાર, તો પણ એને દૂર કરવું. હવે એવી રીતના મહારાજ આપણે પંચવર્તમાનમાં જો કોક ન રહેતું હોય, હવે ઓફિસ લેવલનો માણસ હોય અને નીતિમત્તાનું ધોરણ ના હોય એના પાસે, એ પંચવર્તમાનમાં જે મહારાજે કીધું છે તે એ પ્રમાણે ન રહેતો હોય તો એને એના પદ ઉપરથી દૂર કરી દેવાનું. હવે કોઈ સંસ્થા હોય કે કોઈ એવી આધ્યાત્મિક સંસ્થા હોય તો આધ્યાત્મિક સંસ્થામાં તો વિશેષ ધ્યાન રાખવું પડે ને. કોઈ એવી રીતે પંચવર્તમાન લોપીને કોઈ કામ કરતું હોય તો મામા કે છે કે એને આપણે દૂર કરી દેવાનું. હવે એને એના સ્થાન ઉપરથી, હવે કદાચ એના સ્થાન ઉપરથી દૂર કરીએ તો એની આવક બંધ થઈ જાય, અથવા તો એને ન જ ગમે, એ સ્વાભાવિક છે. તો એમ કે એને ન ગમતું વર્તન કરવાથી એમ કે આપણે એનો દ્રોહ કરીએ એવું નથી, કે જેવું આપણે એને એના સ્થાન પરથી એને હટાડીએ તો એને ભાન થાય કે હું આ ખોટું કરતો હતો એટલે મને આ સ્થાન પરથી હટાડ્યો છે, તો એને એનું ભાન થાય અને જો એ વ્યક્તિ સુધરી જાય તો એનું ભલું કર્યું કહેવાય ને. તો એનો ચૈતન્ય જે ભવિષ્યમાં જ્યારે પણ અત્યારે કદાચ એ પ્રગતિના પંથે ન પણ ચાલ્યો હોય, પણ આવી રીતે જે ખોટું કામ કરતા એને અટકાવીએ, એના લીધે એમ કે એનો ચૈતન્ય જે છે એ ત્યાંનો ત્યાં અટકી ન પડે અને આગળ વધવાની જે છે પ્રક્રિયા એમાં એ જઈ શકે. એટલા માટે એમ કે ભલે એમ કે કદાચ એને ખોટું લાગે અથવા તો એ બરાબર ન કહેવાય કે એને કાઢી મૂકીએ એના સ્થાન પરથી, છતાં પણ એ કરવાનું. મામા એમ કે છે એને દૂર કરવો. તો એ દ્રોહ છે કે અદ્રોહ છે? તો એ અદ્રોહ છે. કેમ? કારણ કે એને ખસેડી મૂકવાથી એને ભાન થાય છે કે આ મેં ખોટું કર્યું. તો એનું સુધર્યું કે બગડ્યું? એને ભાન થતું હોય કે મેં ખોટું કર્યું તો એના જીવનું તો સુધર્યું કહેવાય ને. આ લોકની દ્રષ્ટિએ કદાચ એમ થાય કે પદ ભ્રષ્ટ થયા, પણ પરલોકની દ્રષ્ટિએ એના જીવનું તો સુધરી ગયું. એટલે જો આજ્ઞા લોપ ચલાવો તો જીવનો નાશ થઈ જાય. કારણ કે એ વ્યક્તિ, એ જીવ જે છે એ પછી આધ્યાત્મિકતામાં આગળ જ ન વધી શકે, એવી રીતે થઈ જાય તો એનો જીવનો નાશ થઈ જાય ને. મહારાજે એમ પણ કહ્યું કે જો અધિકારી વર્ગ આજ્ઞા લોપ ચલાવે, એટલે ધારો કે એના નીચેના કોઈ એવો અધિકારી હોય કે એની નીચે કામ કરનારા લોકો આજ્ઞાલોપ કરતા હોય અને એ ચલાવી લે, કઈ બોલે નહીં, તો જો એવા જે અધિકારી હોય એને મામા એમ કે છે કે એને ભૂત અને ભ્રમ રાક્ષસનો દેહ આવે. બોલો. એટલે આવી રીતે ખાલી આમ જોઈ રહેવું કે હું તો મારી પોસ્ટ ઉપર છું ને હું તો નીતિમત્તાથી કામ કરું છું ને એ લોકોને જે કરવું હોય કરે, એમ આંખ આડા કારણ કે એ અધિકારી છે અને એને સત્તા છે કે જો કોઈ ખોટું થતું હોય તો એને અટકાવવું, એવું એના પાસે સત્તા છે ને એનો અધિકાર છે ને એને એના માટે જ બેસાડ્યા છે. એ પદ ઉપર એને એ જ જોવાનું છે કે કોઈ ખોટું કામ નથી કરતું. એટલે એમ કે જ્યારે કોઈ અધિકારી, એટલે અધિકારી વર્ગ જો કરતું હોય તો એને ત્યાંથી ખસેડી દેવો જોઈએ, પણ એ અધિકારીના નીચેના જે માણસો હોય જો એ લોકો પણ એવી રીતે કરતા હોય તો એ અધિકારીની ફરજમાં આવે છે કે એને એના જીવનું સુધારવું જોઈએ, જે બરાબર કામ ન કરતા હોય તો. આ શ્રી હરિના મુખના વચનો છે, કે નથી આપણા કોઈના, કે આપણે ઘરની વાત નથી કરતા, પણ શ્રીજી મહારાજે પોતે આવું કીધું છે. મામા એમ કે છે તો નહીં ચલાવવું જોઈએ. આપણું ન ઉપજે તો શું કરવું? મહારાજ કહે છે કે ન ઉપજે તો એનો મૌન પ્રતિકાર કરવો અને એનો ત્યાગ કરવો, એવું કહી દીધું છે વચનામૃતમાં. ત્યાં નહીં રહેવું જોઈએ. જો પોતાથી ન બની શકે તો મહારાજને પ્રાર્થના કરી માળા ફેરવવી પડે છે. મહારાજ તરત જ એની પ્રાર્થનાનો સ્વીકાર કરીને આજ્ઞા લોપનારને સુધારે છે. હવે આપણે મામાના લાઈફમાં આપણે આ જોઈએ તો કેલિકોડોમમાં મામા નોકરી કરતા હતા ત્યારે પેલા એના અધિકારી હતા, એ એવી રીતે આપણે પ્રસંગમાળામાં પ્રસંગ છે આપણો કે જે કેમિકલ લેતા હતા એ હલકા ગુણવત્તા વાળું લેતા હતા, હલકી, જેનાથી જે કપડું છે એને નુકસાન થાય એવું હતું.
તો પણ એને પેલા જે અધિકારી હતા એને કમિશન વધારે મળતું હતું, એટલે હલકી ઓલી ક્વોલિટીની એ લોકો જે કેમિકલ છે એ લેતા હતા. એટલે હવે પોતાના અધિકારીને તો મામા કહી ના શકે, છતાં પણ કીધું મામાએ, તો પણ નિર્ભય થઈને કીધું. તો અધિકારીએ એમ કીધું કે તમને પણ હું કમિશનમાં ભાગ આપીશ. હવે અધિકારીને બીજું કાંઈ ન કહી શકે, એટલે મામા કહે છે કે એનો મૌન પ્રતિકાર કરવો અને એનો ત્યાગ કરવો. એટલે આપણને ખબર છે કે મામાએ કેટલી એ જમાનામાં 350 રૂપિયાની નોકરીનો ત્યાગ કરી અને સાવ શિક્ષકની 60 રૂપિયાની નોકરીમાં મામા લાગી ગયા હતા. એટલે એમ કે મૌન પ્રતિકાર કર, કારણ કે તમારાથી જો મોઢેથી તમે મામાએ પ્રયત્ન કરી જોયો કે એને કહેવાય કે આપણે જે જગ્યાએ નોકરી કરીએ છીએ માલિકને નુકસાન ના થવું જોઈએ, એવું બધું કહી જોયું, પણ પેલા નતા માનતા અને અધિકારી હતા, એટલે એ જગ્યાનો જ મામાએ ત્યાગ કરી દીધો. અને પછી કે છે કે મહારાજને પ્રાર્થના કરીને માળા ફેરવવી પડે છે. જો આપણે એને ખરા અર્થમાં હૃદયના ખરા ભાવથી એને જો સુધારવા માંગતા હોઈએ તો મહારાજને માળા ફેરવીને પ્રાર્થના કરવાની કે હે મહારાજ, એ અત્યારે જે આવું કાર્ય કરે છે એનાથી એનું ચૈતન્યની પ્રગતિ અટકી જશે, આવું અનીતિનું કામ કરે છે તો તમે એને સુધારજો. એમ કરીને એ નિમિત્તની જો આપણે માળા ફેરવીએ તો મહારાજ એ પ્રાર્થનાનો સ્વીકાર કરે છે અને પછી એને જે પણ રીતે જે નિમિત્ત બનાવીને કે જે કંઈ પણ કરીને એ પછી ભગવાન જુએ, એને સુધારે છે. મામા એમ કે છે પણ જો એની વચ્ચે રહે તો મહારાજ કહે છે કે ઉપાધિ છે, કારણ કે આપણને ગમતું ના હોય અને એ કર્યા જ કરે કામ, આપણે કઈ બોલી ના શકીએ તો ઉપાધિ થાય ને તો આપણને ભગવાન ભજવાનું સુખ આવે નહીં. અને ભગવાન એટલે આમ જોવા જઈએ તો સરિતા હોય કે સાગર હોય કે મામા એટલે મોટા મુક્ત પુરુષની જે કોઈ પણ વાત હોય એ શેના માટે હોય કે ગમે તે કરીને આ ચૈતન્ય મહારાજ સન્મુખ થાય અને મહારાજની સુખ ભોગવી શકે એવો પાત્ર થાય, એના માટેની જ બધી વાતો હોય અને એના માટેના જ બધા જે સૂચનો હોય એ લોકો આપણને કરતા હોય. એટલે આપણા આખું જે અત્યારે છે બધા ગૃહસ્થ આશ્રમ ને બ્રહ્મચર્ય આશ્રમ, આજે 4 આશ્રમની મામાએ વાત કરીને એ બધું શેના માટે કરી કે આપણા ચૈતન્યનું આપણે ઉર્ધ્વીકરણ કરી અને આપણે ભગવાન સન્મુખ કેવી રીતે થઈએ, અને જ્યારે આપણી જીવન યાત્રા પૂરી થવાની આવે ત્યારે આપણે એવા પાત્ર થઈ ગયા હોય કે મહારાજ તરત જ આપણને એના સુખમાં લઈ જાય, એના માટેની બધી આ મામા બધા આપણને સૂચનો કરે છે. એટલે કે એવી ઉપાધિમાં રહીને એવી જગ્યાએ જ્યાં આપણને ઉપાધિ થતી હોય, મનમાં ક્લેશ થતો હોય, કારણ કે એ વ્યક્તિ આપણે એને અનીતિ કરતા આપણે સતત જોયા કરવાનું હોય અને આપણાથી કંઈક થઈ શકતું ના હોય તો આપણને ઉપાધિ એ ઉપાધિ કહેવાય. તેમાં આપણે ભગવાન કઈ રીતે ભજીએ, આપણું મન શાંત જ ના રહી શકે અને અશાંત મનમાં આપણે મૂર્તિ ધારી ના શકીએ, મૂર્તિ ભગવાનનું ભજન ના કરી શકીએ સરખી રીતના, તો આપણું ચૈતન્ય ઉર્ધ્વ ગતિને પામે કઈ રીતે? એટલે મામા કે છે ઉપાધિમાં રહીને મુક્ત દશા આવતી નથી, કારણ કે મન જ શાંત ના રહે ને, આવું ક્લેશમય વાતાવરણ હોય તેમાં આપણું મન શાંત ન રહી શકે. તો એ ઉપાધિમાં રહીને આજ્ઞાલોપ જોયા કરવો એ દ્રોહ કહેવાય. હવે આવી ઉપાધિમાં રહીને જો આપણે આજ્ઞાલોપ જોયા જ કરીએ તો એ આપણે પોતાનો દ્રોહ કર્યો કહેવાય, એવું મામા અહીંયા આપણને કહે છે. દ્રોહ એ દ્રોહ છે, એને સુધારવો એ અદ્રોહ છે. આવી રીતે દ્રોહ શું છે તો કે આપણે એને જોયા જ કરીએ અને કઈ એના પર કઈ આપણાથી જો પગલા ન લેવાતો હોય તો નીકળી જવાનું ત્યાંથી, મામા એમ કે. તો એ દ્રોહ કર્યો કહેવાય. પણ એને જો આપણે સુધારીએ અને આપણામાં આપણે એવી કંઈક વ્યવસ્થા ઊભી કરી શકીએ કે જેનાથી અનીતિ ન થાય, કોઈ સંસ્થા હોય કે આપણે જ્યાં નોકરી કરતા હોય ત્યાં કે ઘરમાં પણ આપણે ઘરમાં રહેતા હોઈએ અને કોઈ વારંવાર અસત્ય જ બોલ કરતું હોય તો અને પોતાનો કક્કો સાચો કર નાની નાની વાતમાં અસત્ય બોલતા હોય તો ધીમે રહીને એને એમ કહેવાય ને કે આવું બોલીને શું ફાયદો. પ્રેમથી આપણે કોઈને સમજાવી શકાય કે ઘડીએ ઘડીએ તમે અસત્ય બોલશો તો ભગવાન રાજી થશે. એમ આપણે અને આપણા ઘરની વ્યક્તિ કઈ રીતે સમજશે એ આપણને ખબર હોય. એટલે ઘરમાં દરેકે દરેક સભ્ય હોય, ઘણા બધા જો સંયુક્ત કુટુંબ હોય તો ઘણા બધા સભ્યો હોય ને, તો એમાં દરેકની સ્વભાવ પ્રકૃતિ સરખા ના હોય. તો એમાં જો ઈ ભગવાન ભજવામાં આપણને ક્લેશમય થતું હોય તો આપણે ઈ જે વાતાવરણ છે ને સુધારવાનો આપણે જો પ્રયત્ન કરીએ અને પછી ધારો કે વડીલ હોય કે આપણાથી નાના હોય અને આપણે એને કેવું પડે તો મામા એમ કે છે કે ઈ દ્રોહ કર્યો ના કહેવાય.
કારણ કે આપણે એનું ને આપણું બધાનું ભલું ઈચ્છીએ છીએ. અને ખરેખર હૃદયના ખરા ભાવમાં અંદર એવું હોવું જ જોઈએ કે આપણે એના માટેના પ્રયત્નો છે કે આપણે ને ઈ બધા સરખી રીતે ભગવાન ભજી શકે. એવો જો ભાવ અંદર સારો હોય ને, પછી ખાલી બધું બોલી દેવાનું ને અંદર ઉપરથી પાછી કહેવા માટે કે મારો તો આવો ભાવ છે, એમ નહીં. હૃદયનો ખરો ભાવ હોય તો ઈ આપણે પછી એ નાની વ્યક્તિ હોય કે ગમે તો એનો દ્રોહ કર્યો એવું ના કહેવાય, એને અદ્રોહ જ કહેવાય. મામા એમ કે છે સત્સંગને વિશે દિવ્ય ભાવ રાખવો, આ દ્રોહની વ્યાખ્યા સમજવી ઘટે. હવે મામા એમ કે છે કે બધા એમ કેતા હોય કે સત્સંગમાં દિવ્ય ભાવ રાખવો, કોઈને વિશે એમ કે આપણે દ્રોહ ભાવ નહીં રાખવાનો, પણ એની વ્યાખ્યા શું છે? મામા કે ઈ બધામાં સત્સંગમાં દિવ્ય ભાવ રાખવો એટલે શું, એની કઈ વ્યાખ્યા, ઈ હવે મામા અહીંયા આપણને સમજાવે છે. એમ નહીં કે કોઈનો અવગુણ એટલે અવગુણ ન લેવો, દ્રોહ ન કરવો એટલે કોઈનો અવગુણ જ ન લેવો, બધાને દિવ્ય ભાવે જોયા કરવાના. એનામાં કેટલાય અવગુણ ભર્યા હોય તો એને દિવ્ય ભાવે જોઈને એને માફ જ કરવો, એવી એની વ્યાખ્યા નથી. મામા એમ કે છે કે એનો અર્થ એવો નથી કે સત્સંગમાં બધાને માટે દિવ્ય ભાવ રાખવો, એનો અર્થ એવો નથી. તો શું કે છે? ભગવાનના ભક્તોનો અવગુણ ન લેવાય. ભગવાનના ભક્તો કેટલા? હવે એમ કે ભગવાનના ભક્તોનો અવગુણ ન લેવાય, 100%ની વાત સાચી. પણ એમ કે ભગવાનના ભક્ત કોણ અને કેટલા છે ભગવાનના ભક્ત, એનો અવગુણ નહીં લેવાનો, મામા એમ કે છે. બાકી બીજા બધા જે હોય ભક્તની તો વ્યાખ્યા પેલા સમજવી પડે ને, કે મહારાજે એમ કીધું છે કે સત્સંગમાં ભગવાનના ભક્તનો દ્રોહ ના કરવો. પણ કોણ હોય એવા જેને ભક્ત કહેવાય? તો મામા શું કે છે કે અહીંયા ભક્ત કેટલા? તો કે આચાર્ય શ્રી, સંતો અને હરિભક્તો, આ 3 સત્સંગના મુખ્ય અંગો છે. હવે આટલાનો આપણે અવગુણ ના લેવાનો કે દ્રોહ ન કરવાનો. હવે એમાં શું કે છે મામા, આગળ વધારે આપણને ઝીણવટપૂર્વક સમજાવે છે. કે છે કે એ 3માં હવે સૌથી પહેલા આચાર્યશ્રીની વાત કરે છે કે મહારાજે ધર્મકુળને ગાદી ઉપર બેસાડ્યા. ત્યારે કોઈએ પૂછ્યું, મહારાજ આચાર્ય કોને કહેવાય? હવે ગાદી પર બેસાડ્યા આચાર્ય ધર્મકુળને, તો આચાર્ય કોને કહેવાય એને પૂછે છે. એટલે અહીંયા મહારાજે આપણને એની વ્યાખ્યા કરીને બતાડી છે. મહારાજે એટલી બધી વાતો કરી છે કે એમાંથી સંશોધન કરીને લખો તો સમજી શકાય. હવે મામા કે છે કે એટલું બધું મહારાજે કહી દીધું છે આચાર્ય કોને કહેવાય. હવે એ બધું આપણે ક્યાં અત્યારે શોધવા જઈએ, કે ખૂબ મોટો એ તો સંશોધનનો વિષય છે. હવે એ સંશોધન કરી અને એમાંથી લખીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આચાર્ય કેવા હોવા જોઈએ ને કોણ આચાર્ય ને એનું શું ને એમ. પણ એ ક્યાં લખવાનો પાર આવે? મહારાજ કહે એટલે મહારાજે પછી શું ટૂંકામાં બધું સમજાવી દીધું કે અમારી આજ્ઞા મુજબનું જે ધર્મનું આચરણ કરવામાં શ્રેષ્ઠ હોય, અમારી આજ્ઞા મુજબનું જે ધર્મનું આચરણ કરે એમાં શ્રેષ્ઠ હોય અને ધર્મનું આચરણ કરાવવામાં સાવધાન હોય તે આચાર્યની વ્યાખ્યામાં મહારાજ અહીંયા કરી દીધી છે. પછી આમ આંગળી કરીને કહે કે અયોધ્યા પ્રસાદજી મહારાજ એવા આચાર્ય છે, ત્યારે વિચારો. બસ હવે ખાલી મામા અહીંયા આપણને એટલું કીધું છે કે અયોધ્યા પ્રસાદજી જેવા આચાર્ય હોય એ બધા એમ કે એ અને બીજાને કે એના જેવું વર્તન જેનું હોય અને બીજાને એમ કે એવું સત્સંગ રખાવામાં ખટકો રાખતા હોય તેવા હોય તો એનો આપણે અવગુણ ન લેવો, એવું મામા અહીંયા આપણને વાત કરી છે. હવે અત્યારે સમય થઈ ગયો છે એટલે બાકીનું પછી આપણે પછીથી લેશું. કઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાન.